टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે જ્યારે વર્ષ પૂરું થાય છે તો આપણે દરેક માહિતી પર જરૂર નજર રાખવી જોઈએ. મારા સહયોગી યમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યમિક, જણાવો શું ડિટેલ્સ? સૌથી પહેલો ભારતનો કોઈ ઇન્ડેક્સ હોય તો એ છે સેન્સેક્સ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો આપણે જે ઇન્ડેક્સ છે સેન્સેક્સ, જેના 40 વર્ષ પૂર્ણ થયા છે. તો આપણે એવું તો બહુ સાંભળ્યું કે આ સ્ટોક 1000 રિટર્ન આપ્યું, 2000% રિટર્ન આપ્યું, પરંતુ આ ઇન્ડેક્સ છે કે જેણે 15000% રિટર્ન 40 વર્ષમાં આપ્યું છે. યસ, રાઈટ. 549 રૂપિયાથી તમે જોશો તો 86000 સુધીની જર્ની આપણને 40 વર્ષમાં જોવા મળી છે. તમે જુઓ, શરૂઆત જ્યારે થઈ હતી 40 વર્ષ પહેલાં ત્યારે 549 રૂપિયા હતો, ત્યારે 86000, એ 15594% રિટર્ન આપણને અહીંયાથી સેન્સેક્સમાં બન્યું છે. એટલે કે 4 દાયકામાં તમે જુઓ કે અગર 1 લાખ રૂપિયા તમે 549 ફેરી જો રોકાણ કર્યું છે તો આજે એના 1.27 કરોડ અહીંયાથી બની ગયા. સેન્સેક્સ છે, જો ઓવરઓલ આપણે વાર્ષિક પ્રમાણે જોઈશું CAGR તો 13% અહીંયાથી રિટર્ન આપણને જોવા મળી રહ્યું છે. બીજું વસ્તુ તમે જોશો, જો ઇક્વિટી સામે સોના ચાંદીમાં તમે જોશો તો રોકાણ પણ અહીંથી રિટર્ન મુદ્દે પાછળ પડ્યું છે. આપણે ભલે વાત કરતા હોઈએ સોના ચાંદીમાં અત્યારે જોરદાર તેજી છે, પરંતુ ઓવરઓલ હિસ્ટ્રીમાં તો કહીશું ને તો નામ એક જ છે અને એ છે સેન્સેક્સ, કે જેણે બહુ જ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. સેન્સેક્સ આવું તમે જોશો ને તો આપણને આ જે સફર જે છે ભારતની જે એક આર્થિક સ્ટોરી આપણને જે બનતી જોવા મળી રહી છે, એમાં જે સૌથી વધારે જો 2000 થી 2025 ફેરી જો તમને જો કહું તો સેન્સેક્સમાં સર્વિસીસ જે સેક્ટર છે, સર્વિસ ધરાવતા, એનું મહત્ત્વ બહુ જ વધ્યું છે. અને સર્વિસ ધરાવતા જે સેક્ટર વધ્યું છે, પહેલાં તમે જો ફાઇનાન્સનું જે સર્વિસ છે એનું વેટેજ 22.25% હતું, જે વધીને 39.50% એનું થઈ ગયું છે. બીજી વસ્તુ તમે જોશો તો આઈટીનો હિસ્સો જે 19.9% હતો, એ હવે તમે જોશો ને તો ઘટીને 12.95% થયો છે. એટલે કે આઈટી ઓવરઓલ ઘટ્યું, પરંતુ ઓવરઓલ જો સર્વિસ જોશો, ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી હિસ્સો છે, એ બધામાં તમે જોશો ને તો વધારે આપણને હિસ્સો જોવા મળે છે. અને એ હિસ્સો તમે જો 4.93%થી 12.95% આપણને જોવા મળ્યો છે. HUL, L&T, રિલાયન્સ અને HUL, L&T, ITS અને રિલાયન્સ, આ 4 સ્ટોક છે કે જ્યારે 1986માં જ્યારે શરૂઆત થઈ હતી ને સેન્સેક્સને, આ 4 સ્ટોક હતા જે હજુ સુધી તમે જુઓ એ જ હિસ્ટ્રીમાં જોવા મળી રહ્યા છે. અને આ બધા પણ સ્ટોક એવા છે કે જેમણે સારા એવા રિટર્ન 4 ડિજિટમાં કમાઈને આપ્યા છે. હવે વાત કરીએ જો બદલાતા સમયમાં જે કંપનીઓના જે બિઝનેસ મોડલ જે છે એ ખાસ કરીને ઉદાહરણ તો આપી જ રહ્યું છે આપણને, પરંતુ જેમ મેં શરૂઆતમાં વાત કરી કે સોના ચાંદીને પાછળ છોડે છે, તો એનો આંકડો આવો એક વખત નજર કરી લઈએ કે તમે જોશો તો સેન્સેક્સમાં 1986 અત્યાર સુધીમાં 15594% રિટર્ન બન્યું છે. જ્યારે આ જ વસ્તુ તમે નજર કરશો સોનામાં તો 1986થી અત્યાર સુધીમાં આપણને રિટર્ન મળ્યું છે 6330%. એટલે અહીંયા અડધાથી પણ ઓછું છે. બીજી વસ્તુ તમે ચાંદીમાં જોશો તો અત્યાર સુધી રિટર્ન 1986થી અત્યાર સુધીમાં 5489%. અને અહીંયા પણ તમે જો ઓછું છે. એટલે કે સેન્સેક્સ છે કે જેણે 15000થી પણ વધારે રિટર્ન આપ્યું છે, 15000%થી પણ વધારે. જ્યારે સોનું ચાંદી નો ડાઉટ છે તે ટ્રેન્ડિંગમાં, પરંતુ ઓવરઓલ કહી શકાય કે લોંગ ટર્મ જે હિસ્ટ્રી બનાવનારું કોઈ હોય એ છે વન એન્ડ ઓનલી સેન્સેક્સ. યસ, બિલકુલ. એટલે અલ્ટિમેટલી ઇક્વિટીમાં રોકાણ કરવાથી કેટલો લાભ થાય અને સોના ચાંદીથી કેટલો થાય, અત્યારે જ્યારે ફ્રેન્ઝી ચાલે છે તો આપણને જરૂર ખ્યાલ એ રીતે આવી રહ્યો છે. યમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.